સોરઠની ધીંગી ધરતી પર અનેક સંતોએ બેસણા કરેલા છે. પોતાની સેવાકીય કાર્યોથી, માનવ ધર્મને એવી એક દ્રઢ ભક્તિથી સમાજને ઉદાહરણ પૂરું પાડ્યું છે. સૌરાષ્ટ્ર એટલે સંતોની ભૂમિ. વીરપુરમાં જલારામ બાપા, જૂનાગઢમાં નરસિંહ મહેતા, બિલખામાં શેઠ સગાડ શાહ, સત્તાધારમાં આપા ગીગા, બગદાણામાં બાપા સીતારામ, ફગુડામાં મા મોગલ અને મોણિયામાં આઈ નાગબાઈ નામથી ભક્તો જન્મો જન્મોના ફેરામાંથી મુક્તિ મેળવ્યાનો અનુભવ કરે છે. ત્યારે આજે આપણે દર્શન કરીશું આઈ સોનલ માતાજીના પરમધામના. 20 જેટલા વીઘામાં ફેલાયેલું આ મંદિર ભક્તોના મનમાં વસતું પરમધામ છે. જૂનાગઢથી માત્ર 30 કિલોમીટર દૂર આવેલ છે આ મઢડા ગામ. આ ગામમાં આઈ સોનલ માતાજીનું મંદિર આવેલ છે. 700 માણસોની વસ્તી ધરાવતું આ ગામ લાખો ભક્તોની આસ્થાનું પરમ કેન્દ્ર છે. અને પોષ સુદ બીજના દિવસે માતાજીનો જન્મ દુનિયાભરમાં ઉજવવામાં આવે છે. માતાજીના જન્મ દિવસે લોકો સોનલ બીજ તરીકે ઓળખાવે છે. અને ત્યાં મંદિરના આગળના ભાગમાં યજ્ઞકુંડ પણ આવેલો છે, જ્યાં યજ્ઞ કરવામાં આવે છે. મંદિરનો નજારો કંઈક આ રીતનો છે, જે ફૂલોથી સુશોભિત જોવા મળે છે. અહીં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાના દર્શન કરવા માટે આવે છે. તો ચાલો આપણે પણ માતાજીના દર્શન કરીએ. જય માં મઢડાવાળી આઈ સોનલ. ચારણ કુળનો મઢડા ગામનો એવો ઇતિહાસ રહ્યો છે કે સંત સ્વભાવના પિતાજી હમીર બાપુ મોડને ત્યાં 5મા પુત્રી એવા શ્રી સોનલ માતાજીનો જન્મ થયો. 4 પુત્રીઓ પછી પણ 5મું સંતાન પુત્ર આવે એવી સૌ કોઈને આશા હોય છે. પરંતુ હમીર બાપુને ત્યાં 5મું સંતાન આવવાનો હરખ પણ એટલો જ હતો જેટલો આગળની 4 પુત્રીઓનો જન્મ થયો તેટલો હતો. હમીર બાપુને ત્યાં પુત્રી તરીકે સોનબાઈમાં જન્મ્યા. સરાકડિયાવાળાએ વચન આપ્યું કે તમારી 5મી પુત્રી માં ભગવતીનો અવતાર હશે. એ દીકરી મોડકુળ સાથે સમસ્ત ચારણ જાતિ અને હિન્દુ સંસ્કૃતિનો ઉદ્ધાર કરશે. મંદિરની પાછળનો ભાગ કંઈક આ રીતના જોવા મળે છે. મંદિરના પાછળના ભાગમાં આ રીતે બગીચો આવેલો છે, જ્યાં અવનવા ફૂલ અને છોડ ઉગાવવામાં આવેલા છે. સાક્ષાત માતાજી સોનલ આઈ અને સાક્ષાત પ્રકૃતિનો અહીંયા સમન્વય જોવા મળે છે. સૂર્યાસ્ત થવાની તૈયારીમાં છે ત્યારે મંદિરનો નજારો કંઈક આ રીતના જોવા મળે છે. તમે પણ નિહાળો અને માતાજીની ધજાના દર્શન તમે અચૂક કરો. અહીં મંદિરના પ્રાંગણમાં મોટા પ્રમાણમાં બતકો પણ જોવા મળે છે. તેમના નાના નાના બચ્ચાઓ પણ સાથે હોય છે. જો તમે પણ નિહાળો. ચારણ ગૃહે થયો આઈ શ્રી સોનલનો જન્મ. માં ભગવતી રૂપે પૂજાયા આઈ શ્રી સોનલ. જે કોઈ પણ ભક્ત ચારણ સમાજના આઈ શ્રી સોનલ માતાજીના ધામમાં દર્શનાર્થે પધારે છે તે બીજી વખત અચૂકપણે અહીંયા સહપરિવાર દર્શનાર્થે ચોક્કસ આવે જ છે. એટલે જ તો કહેવાય છે કે પોષ સુદ બીજ સુખદાયી, ચારણ ગૃહે અંબા આઈ. સાયમ સમયે ભૂમિ સુત બારા, શીતલ સમીર શીત અપારા. જય માં સોનલ. અને કહેવાય છે કે આઈ શ્રી સોનલબાઈની યોગ્ય ઉંમર થતાં તેમની માતા રાણબાઈના અતિ આગ્રહને વશ થઈને લગ્ન કરે છે.
પરંતુ લગ્નના દિવસે શ્રી સોનલ માતાજીએ બ્રહ્મચર્યના આજીવન વ્રતની જાહેરાત કરી હતી. સમગ્ર જીવન સમસ્ત ચારણ જાતિ અને હિન્દુ સંસ્કૃતિનો ઉદ્ધાર કરવામાં તેઓએ વિતાવી હતી. અને ખાસ કરીને આપણી સંસ્કૃતિની ખરી ઓળખ સમગ્ર વિશ્વ સુધી પહોંચે, તેનું સામાન્ય જ્ઞાન બધાને પહોંચી શકે, એવા હેતુથી સમગ્ર જીવન તેઓ જીવ્યા. આય શ્રી સોનલ માતાજી. આય શ્રી સોનલ માતાજીનું અવસાન એટલે કે દેહ ત્યાગ 26 માર્ચ 1975ના રોજ ચૈત્ર સુદ પાંચમના દિવસે થયું હતું. તેઓએ જૂનાગઢ જિલ્લાના મઢડા ગામે પોતાના આશ્રમમાં જ સમાધિ લઈને દેહ ત્યાગ કર્યો હતો. મંદિરની બહાર નીકળો એટલે રમકડાઓ, માતાજીની છબીઓ અને અવનવી વસ્તુઓથી સુશોભિત દુકાનો જોવા મળે છે. તો તમે પણ મઢડા માતાજીના મંદિરે માતાજીની કૃપા મેળવવા અચૂકથી પધારજો. માતાજીની અસીમ કૃપા તમારા બધા ઉપર પણ રહે એવા શુભ આશીષ. ધન્યવાદ.